પશુપાલકોમાં આનંદો બનાસ ડેરીએ ₹1973 કરોડનો આપ્યો ભાવફેર। બનાસની પ્રગતિ વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છે। ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। સાણંદ ખાતે યોજાયેલા વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1973 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। રાજપૂત છે। હું બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગણતા ગામની વતની છું। મિત્રો, આજે ખૂબ જ ગર્વની વાત છે કે આપણો બનાસકાંઠા જિલ્લો આજે પ્રગતિના પંથે છે। આજે મહિલા પશુપાલકો આટલી બહોળા પ્રમાણમાં દૂધ ભરાઈ અને પ્રગતિના પંથે છે। અને આજે સણાતર ખાતેની 56મી સાધારણ સભામાં અમે દિયોદરના સણાતર પ્લાન્ટ ખાતે આવ્યા હતા અને આજે શંકરભાઈ ચૌધરી સાહેબે બધાને ખૂબ સંતોષકારક દૂધ વધારો પણ મળ્યો છે, જે બદલ અમે નિયામક મંડળ અને શંકરભાઈ ચૌધરી સાહેબના ખૂબ જ આભારી છીએ। આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવને માન્ય રાખ્યા હતા। બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલ પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી। દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે। બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે, જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે। આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કર્યા હતા। હું ડીસા તાલુકાના શિરપુરા ગામની વતની છું। આ વખતે મેં 40,50,000નું દૂધ ભરાવ્યું છે, જે ડીસા તાલુકામાં હું પ્રથમ નંબરે આવી છું। કેવું લાગી રહ્યું છે જે રીતે આપણે આટલા રૂપિયા કમાયા? સર, આ વખતે તો આવું લાગે કે આ વખતે મેં તાલુકામાં પહેલો લીધો, એનો મતલબ કે આવતા વખતે તો જિલ્લામાં એમાં ઉત્સાહ છે કે આવતા વખતે 1થી 10માં તો પહેલો નંબર લઈશ। જે મહિલાઓ ઘરે નવરી બેસી રહી છે, કામ નથી કરતી, એમને શું કહેવા માંગો? સાહેબ, એમને એવું કહેવા માંગુ, તમે જો ઘરે કાંઈ નહીં તો 2-4 પશુ રાખો ને તો પણ તમારું ઘર એ સમાન ચલાવી શકો છો, જે કોઈ બીજા ઉપર નિર્ભય નથી રહેતા। આજે યોજાયેલ સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોરમલ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, લવિંગજી ઠાકોર, ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરીએ પશુપાલકોને જે નાણાં દર વર્ષે એને ચૂકવાય તેના સિવાય વધારાના નાણાં એ લગભગ 1800 કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય। બનાસકાંઠાની આખી ઇકોનોમીને એનો ફાયદો થશે અને સહકારિતાની સફળતા છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને એના મિનિસ્ટર બનાવ્યા। એ પછી સહકારિતાની શરૂઆતમાં ઓર ગતિ આવી। આવનારો સમય દરેક એગ્રીકલ્ચર ક્રોપની અંદર પણ સહકારિતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણયો કર્યા છે અને 1 કરોડ કરતાં પણ વધારે રકમનું દૂધની આવક મેળવતા હોય તેવા બહેનોનું આજે સન્માન એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના પૂજનનું પણ કામ છે। દર વર્ષે દૂધમાં ભાવ ફેર મળતો શું કહે છે, કેટલો ખેડૂતો? અમે પહેલાં વાત કરી હતી કે દૂધમાં તો આ ક્રાંતિ કરી, પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય। તો બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એક્સ્ટ્રા 10% ભાવ ફેર, એટલે વધારાનો પ્રોફિટ પણ બટાકા જે પકવ્યા છે એ ખેડૂતોને પણ આ વખતે આપવાનો નિર્ણય કર્યો છે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।